જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. પરિવારના સભ્યો, આપમાંથી ઘણાના સવાલો આવે છે તે હું ક્લિપ દ્વારા જવાબો આપવાનો પ્રયત્ન કરું છું. મને થાય છે કે આ સવાલ તો ઘણા સભ્યોનો હશે, તેથી જો સવાલ પણ બધાને લાગુ પડતો હોય તો જવાબ પણ બધાને લાગુ પડશે. આજકાલ લોકો ગમે ત્યાંથી ગમે તેવા તથ્ય વગરના મેસેજો ફોરવર્ડ કરતા હોય છે. વિચારે નહીં કે આવા મેસેજ મોકલવાથી લોકોના મન પર, દિલ પર, દિમાગ પર શું અસર થશે. વળી હજારો લોકોમાં ફોરવર્ડ થશે, રોંગ મેસેજ જશે, જેમાં કોઈ અક્કલવાળી વાત ન હોય, નહીં અધ્યાત્મ હોય, નહીં તથ્ય હોય, નહીં કંઈ જાણવા જેવું હોય. હમણાં લોકો જાત જાતના સૂત્રોમાં સાહેબ શબ્દ ઉમેરીને ફોરવર્ડ કરે છે. આ સાહેબ શબ્દ નથી ગ્રંથોમાં, નથી ગીતામાં, અરે નથી કોઈ પણ ધર્મમાં કે નથી કોઈની સંસ્કૃતિમાં. કોઈ મૂર્ખે આ શબ્દ મૂક્યો અને હવાની જેમ ફેલાઈ ગયો. શરૂઆત કરનારે વિચાર્યું નહીં કે આ સાહેબ શબ્દ તો માત્ર પુરુષોને જ લાગુ પડે, સ્ત્રીઓને લાગુ ન પડે. અને છતાંય ફોરવર્ડ કરવાવાળા પણ આવા લોકોને જ ફોલો કરે કે જે સનાતન ધર્મ ઉપર ઘા મારનાર આવા શબ્દોનો પ્રયોગ કરી શકે. ખાનદાન વ્યક્તિ આવા શબ્દ મૂકતા પહેલાં 100 વાર વિચાર કરે કે સાહેબ શબ્દ બધાને લાગુ પડે છે કે નહીં, અને સાહેબ શબ્દ ધર્મમાં છે કે નહીં. સાહેબ શબ્દ એઠો શબ્દ છે પશ્ચિમનો. બીજું, ફોરવર્ડ કરનાર સૂત્રોમાં હંમેશા તમે આમ કરો, તમારે આમ કરવાનું છે, તમારે આવું કરવું જોઈએ, આવા સંબોધન કરનારને તો હું ખાસ કહું છું કે તમે, તમારે, તમને આવું કહેનાર તમે મોટા ઉપદેશ કરતા હોય ને એવું અહંકારી લાગો છો. જાણે પોતે જ્ઞાની હોય એવો અહંકાર તમારામાં દેખાય છે. માટે તમેને બદલે આપણે કહો. ઉપદેશ દેવા લાયક તમે નથી અને હું પણ નથી. આ જગતમાં કોઈ જ ઉપદેશ દેવા લાયક નથી. જે હતા ઉપદેશ દેવા લાયક તેઓ તો પૃથ્વી છોડીને ચાલ્યા ગયા. આચાર્યો, મહાપ્રભુજી, વલ્લભાચાર્યજી, શંકરાચાર્યજી, દિમંકાચાર્યજી, રામાનુજાચાર્યજી, આપણા વિવેકાનંદજી, આવા લોકો ઉપદેશ દેવાને લાયક હતા. અત્યારે કોઈ પણ આચાર્ય, કોઈ પણ કથાકાર, કોઈ પણ વ્યક્તિ ઉપદેશ દેવાને લાયક નથી. કારણ કે બધા જ જાણે, એવું લાગે છે, 90 નહીં, હું તો કહું 100% લોકો જાણે કમાવા બેઠા હોય એવું જ લાગ્યા કરે. ચારે બાજુથી મારી કાને વાતો આવ્યા કરે છે. એટલે હું આ દબાવીને એટલા માટે કહું છું કે પહેલાં તમે અમને બેસાડતા પહેલાં તપાસ કરો. અમે કથાકારો, વ્યાખ્યાનકારો, અમે આચાર્યો કહેવાતા, અમે તમારા ગુરુઓ, પહેલાં તમે અમારી તપાસ કરો કે અમારું કેરેક્ટર કેવું છે. તમે આપેલું ધન અમે ક્યાં વાપરીએ છીએ તપાસ કરો. બધા જ દેવોની કથા હું 7-7, 10-10 દિવસ સુધી કરું છું, પણ કદી, અરે ક્લિપમાં જ 8 વર્ષથી મોકલું છું તમને. તમે જોજો બરાબર. હું ક્લિપમાં પણ ક્યારેય કે કથાઓમાં પણ ક્યારેય તમે ને તમારું શબ્દ બોલી નથી. હું સદાય આપણે આમ કરવું જોઈએ, આપણે આ રીતે જ કરવું જોઈએ, આપણું વર્તન આવું, તમારું વર્તન આવું હોવું જોઈએ. તમે કહેનારા કોણ? અમારું વર્તન સારું જ છે ના, પણ આપ કહેનારા કહેતા જ હોય છે આપણને, અને આપણે સાંભળી પણ રહીએ છીએ. પણ મેં કદી જ કહ્યું નથી. કથા પ્રવચનો કેટલા કર્યા છે આજે 68 વર્ષથી, અને એનો શ્રેય જાય છે, એની ક્રેડિટ જાય છે. આ શિક્ષણ અમને અમારા પૂજ્ય પાંડુરંગ દાદાએ આપ્યું છે, અને મેં આજ સુધી નિભાવ્યું છે, અને મૃત્યુ પર્યંત પણ હું નિભાવીશ. મને ખુશી છે, અને તેથી જ હું આવું બેધડક કહી શકું છું કે કોઈ પણ આચાર્ય, કોઈ પણ કથાકાર, કોઈ પણ વ્યાખ્યાનકાર જો તમે કરતો હોય કે કરતા હોય તો માની લેજો કે એનામાં ભારોભાર 100% અહંકાર ભર્યો છે. એ આપણને સુધારવા જઈ રહ્યા છે, પણ પોતે પહેલાં સુધરીને બતાવે બસ. તેથી આવા શબ્દો ગમતા નથી. સાહેબ શબ્દ તો બિલકુલ ગમતો નથી. હું તો સાહેબ કરે એને હું બહુ ખાસ કહું છું કે તમે ના મૂકો, અને મૂકો તો મારામાંથી નીકળી જાઓ, કારણ કે આ શબ્દ મને બહુ ખોચે છે. અને ઉપદેશ દેવા લાયક પણ તમે નથી ને હું પણ નથી. હું ક્યાં કહું છું કે હું ઉપદેશ દેવા લાયક છું? હું પણ નથી. આપણે કોઈ ઉપદેશ દેવા લાયક નથી.
હજી તો આપણે ઉપદેશને સાંભળીએ તોય ઘણું, સાંભળ્યા પછી સમજવાની કોશિશ કરીએ, સમજવા પછી જીવનમાં લાવવાની કોશિશ કરીએ, અને જો જીવનમાં આવે તો ટકાવવાની કોશિશ કરીએ.